અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં ભાજપના ઐતિહાસિક વિજય બાદ ભવ્ય જન આભાર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય મહેશભાઈ કસવાલાની ઉપસ્થિતિમાં રિદ્ધિસિદ્ધિ ચોકથી શરૂ થયેલી આ યાત્રામાં મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા અને સમગ્ર શહેર ભારત માતા કી જયના નાદથી ગુંજી ઉઠ્યું હતું. નગરજનો દ્વારા પુષ્પવર્ષા કરી અને વિજેતા ઉમેદવારોને મીઠાઈ ખવડાવી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્યએ આ જીતને જનતાનો વિશ્વાસ ગણાવી વિકાસ માટે સતત કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. યાત્રામાં નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના વિજેતા પ્રતિનિધિઓ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા. વધુ અપડેટ માટે જોડાયેલા રહો સમાચાર ડાયરી સાથે. સાવરકુંડલામાં ઐતિહાસિક વિજય અને વિજય સરઘસ કાઢ્યું, શું કહેશો? જી, સાવરકુંડલાની અંદર પ્રજાનો જનાધાર એ ભારતીય જનતા પાર્ટીને અને અમારી વિકાસ કૂચને મળ્યો છે. આમ કહું તો પૂરા રાજ્યની અંદર ભારતીય જનતા પાર્ટીને વિક્રમજનક મત પણ મળ્યા છે અને જનાદેશ પણ મળ્યો છે. એનો અર્થ એ થયો કે રાજ્યની જનતાનો સંપૂર્ણ ભરોસો એ ભારતીય જનતા પાર્ટી અને નેતૃત્વ અમારું નરેન્દ્રભાઈ અને ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં આજે પણ બરકરાર છે. સાવરકુંડલાની અંદર અનેક ચેલેન્જોની વચ્ચે ભારતીય જનતા પાર્ટી ચૂંટણી લડી. અમારો મંત્ર હતો સાવરકુંડલાનો વિકાસ, અને હું એમ માનું છું કે ત્યાં સુધી અત્યારે જે અમે વેપારીઓની વચ્ચે, બજારની વચ્ચે, સામાન્ય જનતાને, તમામ વિજેતા ઉમેદવારોની સાથે મળ્યા ત્યારે એક જ વાત આવી કે જે તમે શરૂઆત કરી છે વિકાસની, એ શરૂઆતને શરૂ રાખીએ અને નવા નવા આયામોને પૂરા કરી અને સાવરકુંડલાની જનતાને નવી સગવડતા આપીએ. એ જ જનતાના આશીર્વાદ છે ને એ આશીર્વાદ અમને સ્પષ્ટ રીતે આ પરિણામોમાં મળ્યા પણ છે. અમે પ્રજાનો વિનમ્ર ભાવે ખૂબ ખૂબ આભાર પણ માનીએ છીએ. આશીર્વાદ અમને આપતા રહેજો. આમના આશીર્વાદ એ જ અમારી મોટી તાકાત છે અને એ તાકાતના આધારે જે કંઈ પરિણામો જન અપેક્ષાઓ માટે અમારે કરવાના છે, એના માટે મહેનત કરવાની છે, એ અમે એ આશીર્વાદને આધારે જ કરી શકીશું.